નમસ્કાર. મહત્વના સમાચારો પર એક નજર. ખંભાતમાં 17 લાખનો નવો રોડ, ગણતરીના દિવસોમાં જ ગટરમાં ગરકાવ, ગંદા પાણીથી સ્થાનિકો પરેશાન. ખંભાતના લુણેજમાં પરાલના મોટા જથ્થામાં ભીષણ આગ. ગુજરાત પંચાયત વિભાગનો મોટો નિર્ણય, તલાટી અને જુનિયર ક્લાર્ક સહિત 111 કર્મચારીઓની આંતર જિલ્લા બદલી. દેશમાં ઓબીસીના અલગ મંત્રાલય બનાવવાની માંગ, ભાજપ નેતા હરિ ચૌધરીએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી રજૂઆત કરી. આપ છોડી ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાને મળ્યું મોટું ઇનામ. રાજ્યસભાની પ્રતિષ્ઠિત યાચિકા સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરાયા. આવતીકાલે દિલ્હીમાં આદિવાસીઓની મહારેલી, ગુજરાતથી 6000 લોકો રવાના, ધર્માંતરણ કરનારાઓનું અનામત બંધ કરવા માંગ. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં એન્કાઉન્ટર શરૂ, 2 થી 3 આતંકવાદીઓ છુપાયા હોવાની શંકા, સુરક્ષા દળોએ ઘેરાબંધી કરી. ઉચ્ચ શિક્ષણ માટે મોસ્કો ગયેલો પંજાબી યુવક રશિયન સેનામાં ભરતી થયા બાદ 8 મહિનાથી ગુમ. પીડિત પરિવારે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી. ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ. થાઇલેન્ડ જવા માંગતા લોકોને ઝટકો, સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી.